અને 5 ભાગની જગ્યા પુરુષો માટે રાખી. તો ત્રીજે દિવસે તો મને લાગ્યું તમે બધા એવું કહેશો પુરુષોને વાત કરશે આવડતો અમારો. પણ પૂરા આગ્રહ દરેક કામમાં આગળ આવીને ઉભો રહે એવું એક જ આપણો ભગવાન, જે કદી મોડું સંતાડતો નથી. એને મેળવવા માટેની જે વસ્તુ, એને પ્રાપ્ત કરવા માટેની જે વસ્તુ, એનું નામ પુરુષાર્થ. 4 વસ્તુ દ્વારા ભગવાનને મેળવવું છે. ધર્મથી મારે ભગવાનને મેળવવો છે. પછી અર્થના મોટા સામ્રાજ્ય દ્વારા મારે યશ નથી મેળવવું, મારે સત્તા નથી મેળવવી, મારે લૌકિક સુખ નથી મેળવવા, પણ એ અર્થને એવા સમર્થ બનાવવા છે કે જેના દ્વારા મને ભગવાન મળી જાય. ઘણી વાર હું કહું છું, જીવનને ધન્ય બનાવે એનું નામ ધન, જીવનને અધમ બનાવે એને ધન ના કહેવાય. જે લક્ષ્મી આપને વ્યસન, વાસના અને વિકારોમાં લઈ જાય એને સંપત્તિ ન કહેવાય. એને અર્થ ન કહેવાય, એને તો અનર્થ કહેવાય. તો અર્થ દ્વારા પણ ભગવાનને મેળવવો છે. દુનિયાના લોકો કે ભગવાને એને પૈસો આપ્યો, એને વાપરતા આપ્યો. પૈસો તો ઘણાને મળે છે પણ બધાને વાપરતા નથી આવતા. લૌકિક સુખ માટે ધન નથી. લૌકિક સુખ એ તો નરકમાં જઈશું ને ત્યાં મળશે. એ કઈ ભગવાન પાસે માગવાની વસ્તુ નથી. આ વાત વધારે સમજાય કારણ કે ગુરુજીએ એક શ્લોક ગાયો છે. કલ્પ વૃક્ષ સુધી મહેનત કરીને ગયા અને કલ્પ વૃક્ષ પાસે માગીશું જે રસ્તે જતા મળે એવી વસ્તુ કલ્પ વૃક્ષ કલ્પકતરું પુણકો ભોગ્ય કલ્પવૃક્ષને અને પછી શબને પણ જે સુખ મળે, નરકમાં પણ જે સુખ મળે એ સુખ તેના કલ્પવૃક્ષ. મોટું દાખો ન મોગામાં
હવાની ગાડી. આ બધી વસ્તુ ભગવાન પાસે માંગવાની છે. અને જો ભગવાન પાસે આ માંગે તો એક ઘડીએ કલ્પવૃક્ષ પાસે આવીને કહ્યું, કલ્પવૃક્ષ એટલે જે કઈ ઈચ્છા કરીએ તે આપણને આપે. કલ્પિતં દદાતિ કલ્પવૃક્ષ, જે કલ્પના કરે તે આપણને આપી દે, એનું નામ કલ્પવૃક્ષ. એટલે કોઈ 4 દાડાથી કઈ ખાધું નથી, ખાવાનું મળ્યું નથી, એકાદો રૂખો સુખો રોટલો જો મને મળે તો હું પેટ ભરી મારું. આ એક રૂખો સુખો રોટલાનો ટુકડો એને માંગવા માટે એને કલ્પવૃક્ષ સુધી જવાની જરૂર થઈ. એ તો એવા કેટલાય રોટલાના ટુકડા લોકો ઘરની બહાર નાખી દે છે. એ તો ત્યાંથી મળી ગયા. કલ્પવૃક્ષ પાસે તો માગવું હોય તો 56 ભોગ આમ સોનાના થાળમાં મને ખાવા મળે, આ બધું જોઈતું હોય તો કલ્પવૃક્ષ પાસે માગવા જવાની જરૂર. નહીં તો રૂખો સુખો રોટલાનો ટુકડો એ માગવા માટે કલ્પવૃક્ષ પાસે જવાની જરૂર નથી. એ તો ઘણા લોકો બોલાઈને આપી દેશે. એ કલ્પવૃક્ષ મારી પાસે સુવાનું કોઈ સાધન નથી, એ ખાટલો ટૂંકો એકાદો કોથળો આપતો પાથરીને સુઈ જાઉં. કે કલ્પવૃક્ષ પાસે ખાટલો ટૂંકો કોથળો માંગીએ, આ કલ્પવૃક્ષનું અપમાન કહેવાય કે સન્માન કહેવાય? અરે એવા ઘણા કોથળા લોકો ઘરની બહાર નાખી દે છે મફતમાં. એ તો રસ્તે જતા મળે. તારે જે રસ્તે જતા મળે એને માટે માંગવા કલ્પવૃક્ષ માટે પાસે જવાની કોઈ જરૂર નહીં. એમ જે સુખ નરકમાં મળે એ સુખ માંગવા માટે ભગવાનની સેવા કરવાની કોઈ જરૂર નહીં. આપણે ભગવાનની સેવા કરીએ, એક બંગલો માંગીએ, એક ગાડી માંગીએ, આ બધું તો નરકમાં આપણને મળે. કરોડ રૂપિયાનો બંગલો, 10 કરોડનો મોટો રાજને, એમાં બધા નિશાળી એવું નહીં. લોકો એમાં કૂતરા નહીં રાખે. એટલે નસીબમાં લખાયું હશે તો બંગલામાં રહેવાનું કૂતરા થાય ને એમ નહીં મળે. તો જે કૂતરાની યોનિમાં મળે એ આપણે ભગવાન પાસે માંગીએ, આપણે કેટલા કરવા. લોકો આમાં લાખોની મોટા મર્સિડીઝ વગેરે એમાં કૂતરાની કરે. એવી કાર આપણે ભગવાન પાસે માંગીએ તો કૂતરાના જન્મમાં, બિલાડાના જન્મમાં મળે. એ ભગવાન પાસે માંગવાની વસ્તુ. તો ભગવાન પાસે શું માંગવું? થોડી શાંતિ થાય. લઈને આ બધા દાદા સારા તમારા બધાને શિવલ્લભા લૌકિકા ઋષભે પ્રોક્તા તથૈશ્વરીશ્વર શિક્ષયા. વેદોક્ત પુરુષાર્થ એ અલૌકિક છે. અને લૌકિક એ જીવ વિચારી છે. ઈશ્વર વિચારી પુરુષાર્થ નિત્ય અને જીવ વિચાર